રમેશભાઈ, આપણે થોડો સમય 15-20-25 વર્ષ પહેલાંનો યાદ કરીએ તો નરેશ કનોડિયાની કે સ્નેહલતાની ફિલ્મો જોવા માટે, ઇવન હિતેન કુમારની ફિલ્મો જોવા માટે લોકો ગામડાથી શહેરો તરફ આવતા અને એનો એક ક્રેઝ હતો અલગ પ્રકારનો. એનું એક કારણ એ માનવામાં આવે છે કે એમાં ગુજરાત હતું, એમાં ગુજરાતી વસ્તુ હતો. આજની જે અર્બન ફિલ્મ્સ બની રહી છે, ચોક્કસ સમય બદલાયો છે, છતાં લોકોને ગુજરાતી ફિલ્મોમાં ક્યાંક ગુજરાતીપણું નથી લાગતું. આ વિશે આપ શું કહેવા માંગશો? એના માટે એ છે કે હવે બિકોઝ ઓફ ગ્લોબલાઇઝેશન કે આ જે વસ્તુ છે મોબાઈલ, એ એવી વસ્તુ છે કે જે શહેરનું હોય કે ગામનું હોય બધું ફિંગર ટીપ પર છે. એટલે એ પણ એ જ કન્ટેન્ટ જોઈ રહ્યો છે જે શહેરનો જોતો હોય. ગામમાં જે જુએ છે, ગામના લોકો જે જુએ છે એ શહેરના લોકો પણ જોઈ શકે છે. કારણ કે ઇન્ટરનેટ એવી વસ્તુ છે કે જેનાથી બધું જ પ્લેટફોર્મ જે છે, જેટલા પ્લેટફોર્મ છે એ બધા જ એક જેવા થઈ ગયા છે. એટલે બધા બધું જ જોઈ શકે છે. ધારો કે હું નેટફ્લિક્સ પર કોઈ મોટી ઓલા પર કોઈક વેબ શો જોતો હું, એ ત્યાં પણ જોતો હોય, ગામમાં પણ જોઈ શકતો હોય. એને પણ ભાષાનો ઓપ્શન છે કે એ હિન્દીમાં પણ જોઈ શકે છે, તમિલમાં પણ જોઈ શકે, તેલુગુમાં પણ જોઈ શકે છે. એને લીધે થયું એવું છે કે હવે તમે એકદમ જ એવી ફિલ્મ બનાવો તો લોકો જુએ કે ન જુએ એ દ્વિધાની વસ્તુ થઈ ગઈ છે. એટલે અત્યારે એવું કન્ટેન્ટ એક બની રહ્યું છે કે જે અર્બન તરફ વળી રહ્યું છે. હવે અર્બનમાં રિજનલ ફ્લેવર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હજી ફિલ્મો નહીં ચાલે. જેમ કે તમે સાઉથની ફિલ્મો જોશો તો એમાં એક સાઉથની ફ્લેવર તો હોય જ. ત્યાંના જેમ કે ચંદાના લાકડાઓની ચોરીનું ત્યાંની વસ્તુ હોય કે ત્યાંના હજી જમીનદારોના જે ઇસ્યુ હોય એ હજી લોકો પકડીને રૂટ્સ પર રહ્યા છે ને એવી ફિલ્મો બનાવે છે. એમ જ આપણે પણ એવી જરૂર છે કે આપણે આપણા રૂટ્સને વળગીને શું વાત કરીએ. ઓફકોર્સ આપણી પાસે જેમ જેમ સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે એ પ્રમાણે આપણે પણ આગળ આવવું જ જોઈએ. બટ દેટ ડઝન્ટ મીન કે તમે એવી જ નકલ કરો જે હિન્દીમાં હોય કે બીજી ફિલ્મમાં હોય તો એ નકલ નહીં ચાલે. તમારે તમારું જે આપણી ભાષાનું પોતીકુંપણું છે એ પોતીકુંપણું આવશે તો એ વસ્તુ વર્ક કરશે. દર્શકો કહે છે કે એવી ફિલ્મો નથી આવતી ગુજરાતી ભાષામાં જે અમને થિયેટર સુધી ખેંચી જાય કે અમને જોવાનું મન થાય. બીજી બાજુ નિર્માતાઓ કહે છે કે ક્રાઉડ જ નથી આવતું, લોકો જોવા જ નથી આવતા, તો એમને ખબર કઈ રીતે પડશે કે સારી અને ખરાબ ફિલ્મો છે. અને આ સાથે ફિલ્મ આપણી માટે કલા છે, એની સાથે સાથે એક બિઝનેસ પણ છે. જો નિર્માતાઓને એટલીસ્ટ એમણે ઇન્વેસ્ટ કરેલા પૈસા બી નહીં મળે તો બીજી વાર એ ઇન્વેસ્ટ કરવાનું 5 વાર વિચારશે. તો આનું શું સોલ્યુશન છે? સોલ્યુશનમાં મને એક બે વસ્તુ લાગે છે. એક તો મને લાગે છે કે ગુજરાતની જેટલી પણ ફિલ્મો છે એના ટિકિટના દર જો એ હિન્દી ટિકિટના દરો જેટલા જ સેમ રહેશે તો એ લોકો પાસે ચોઈસ હશે. ઓડિયન્સ પાસે એક ચોઈસ હોય છે કે હું આ જોઉં કે આ જોઉં. તો પછી ઓફકોર્સ એ લોકો હજી ત્યાં પ્રેરાવાના જોવા, હિન્દી ફિલ્મ જોવા પ્રેરાશે. કારણ કે એ લોકો મોટા સ્ટાર્સ છે. હજી અહીંયા જ એટલા બધા સ્ટાર્સ નથી બન્યા. ઓફકોર્સ ઘણા બધા બની ગયા છે. મલ્હાર છે, પ્રતીક છે, રોનક છે, યશ છે, સિદ્ધાર્થભાઈ છે, સંજય છે. એ રીતના ઘણા લોકો છે કે જે સરસ કલાકારો છે, સારું પરફોર્મ પણ કરે છે. પણ હજી જો તમે એ જ પ્રાઇસ રેન્જમાં કરો તો પ્રોડક્શન વેલ્યુ જે હિન્દી ફિલ્મની હોય એ 30-40 કરોડની કે 50 કરોડની કે 100 કરોડની પિક્ચર હોય ને અહીંયા આ સાવ 1.5-2 કરોડ કે 3-4 કરોડ સુધી મળે. તો એ જે પ્રોડક્શન વેલ્યુમાં જે ફરક આવે છે, સ્ટારમાં જે ફરક આવે છે, ઘણો રહેવાનો. એટલે આઈ થિંક આ ટિકિટના દર જે છે થોડાક રિઝનેબલ કરીને પણ એકવાર કોશિશ કરવી જોઈએ. કારણ કે આફ્ટર પેન્ડેમિક, આ પેન્ડેમિક ગયા પછી ઓલરેડી ઇવન હિન્દી ફિલ્મો પણ સફર થઈ રહી છે. બધી ફિલ્મો ચાલી રહી છે એવું જરાય નથી. એ લોકો પણ તોડી રહ્યા છે. એટલે ખાલી અહીંયા નહીં, હિન્દીમાં પણ એ કરેક્શનની જરૂર છે. બધે જ આ કરેક્શનની જરૂર તો છે. પણ ભાષાની ફિલ્મનો હીરો એનું કન્ટેન્ટ હોય છે, એની સ્ટોરી હોય છે. પણ લેખનમાં જાણે એક દુષ્કાળ આવી ગયો એવું દરેક ભાષાના નિર્માતાઓ કહેતા આવ્યા છે. તો ગુજરાતી ભાષાને પણ આ તકલીફ લગભગ નડી રહી છે. તો આનું સોલ્યુશન તમે શું માનો છો? મને લાગે છે કે જેમ જેમ આમાં લોકો હજી તો નવી એક દુવિધા હજી ઊભી થવાની છે આ એઆઈ આવવાથી. એ પણ હજી વસ્તુ છે. પણ મારું એમ માનવું છે કે આપણે ત્યાં એવા વર્કશોપ થવા બહુ જરૂરી છે રાઇટિંગ માટે.
કે જેને લીધે લોકોમાં જે આમાં શું છે કે આપણે ત્યારે એમ કહેતા કે જે પણ નાટક હોય કે ફિલ્મ હોય સમાજનું દર્પણ છે એટલે સમાજમાં થતી વસ્તુઓનું આપણે વસ્તુમાં ઉતારીએ આપણે કોઈ વસ્તુ તો થોડું ઘણું મને એમ લાગે છે કે એના જે ફોર્મેટ્સ જે છે એ ફોર્મેટ્સને કેવી રીતના ફિલ્મમાં ઢાળવા સ્ટોરી સ્ક્રિપ્ટ ડાયલોગમાં કેવી રીતના ઢાળવા એના માટે અમુક વર્કશોપ થવા બહુ જરૂરી છે. વાર્તાને કેવી રીતના એના ખરેખર મને લાગે છે કે એનું શિક્ષણ આપવું પણ ખૂબ જરૂરી છે. જે મને લાગે છે કે ભારતમાં એ અંગેની જે સંસ્થાઓ હોવી જોઈએ કે ઇન્સ્ટિટ્યૂટ હોવી જોઈએ એ ઓછી છે.